પાસ્તા જો ઘરમાં બધાને ભાવતા હોય તો આ રીતે જો ઘરે એકવાર પાસ્તા બનાવશો તો રેસ્ટોરન્ટના પાસ્તા પણ ભૂલી જાઓ એટલા ટેસ્ટી બને છે. ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો આપણે પાણી ગરમ કરવા મૂકીશું, એમાં મીઠું, તેલ અને મેં અહીંયા હોલ વ્હીટ પાસ્તા લીધા છે. તો હેલ્ધી પાસ્તા તમે વારંવાર બનાવી શકો. પાસ્તા એકવાર બોઇલ થઈ જાય એટલે એને કાઢી નિતારી લઈશું અને એમાં જ આપણે ટમેટાને આ રીતે બાફી લઈશું. ટમેટા બફાઈ જાય એટલે એને કાઢી લઈશું અને એની આપણે પ્યુરી કરી લઈશું. હવે એક પેનમાં આપણે બટર અને હું એમાં ઘઉંનો લોટ લઈ રહી છું, તમે મેંદો પણ લઈ શકો. બે સારી રીતે શેકાઈ જાય એટલે દૂધ ઉમેરી આ રીતે થીક એવો સોસ રેડી કરી લેવાનો. એમાં આપણે ચીઝ સ્લાઇસ સાથે ઇટાલિયન હર્બ્સ, મરી પાવડર અને ચીલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરીશું એટલે થીક સોસ રેડી થઈ ગયો. હવે બીજી એક પેનમાં તેલ, બટર, ડુંગળી અને લસણ ઉમેરી એકદમ સારી રીતે સાતળી લઈશું. સતળાઈ જાય એટલે આપણે એમાં બ્રોકલી, મકાઈના દાણા, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ સાથે મીઠું ઉમેરી દઈશું અને પછી આ રીતે ટમેટાની પ્યુરી કરી એ ઉમેરી દઈશું. ટમેટો કેચઅપ થોડો ઉમેરી દઈશું, બનાવેલો વ્હાઈટ સોસ ઉમેરીશું, મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અને હવે આપણે પાણી થોડું તમને જરૂર લાગે તો પાસ્તા જે બોઇલ કર્યા એ પાણી કે નોર્મલ પાણી પણ ઉમેરી શકો અને પાસ્તા બોઇલ કરેલા ઉમેરી કૂક કરીશું. ટેસ્ટી એવા પાસ્તા રેસ્ટોરન્ટ કરતાં પણ ટેસ્ટી, ઓછા ખર્ચમાં ઘરે તમે બનાવી શકો. તો રેસીપી તમે એકવાર ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી કેવી લાગી.